પરંતુ દર્શક મિત્રો, જો ઘરની અંદર ઘી ખલાસ થઈ ગયું છે અને તમને તરત જ ઘીની જરૂર છે તો શું કરશો? તમે એવું કહેશો કે માર્કેટથી લઈશું, પરંતુ જો તમે ઘરે રહીને જ ઇન્સ્ટન્ટ ઘી બનાવી દો તો? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા જીવનમાં ઘીનું મહત્વ ખૂબ રહેલું છે. ઘણા બધા લોકોને જમતી વખતે ઘી ચોક્કસપણે જોઈતું હોય છે. હવે જો માર્કેટમાંથી ખરીદીને લાવીએ તો એમાં હાઇજીનની સમસ્યા તો રહે છે. હવે ઘણા બધા લોકો ઘરે જ બનાવેલું ઘીને ઉપયોગમાં લે છે. લેવું પણ જોઈએ, કારણ કે આમાં સ્વચ્છતા પણ રહેલી છે અને આપણો પ્રેમ પણ રહેલો છે. પરંતુ દર્શક મિત્રો, જો ઘરની અંદર ઘી ખલાસ થઈ ગયું છે અને તમને તરત જ ઘીની જરૂર છે તો શું કરશો? તમે એવું કહેશો કે માર્કેટથી લઈશું, પરંતુ જો તમે ઘરે રહીને જ ઇન્સ્ટન્ટ ઘી બનાવી દો તો? આજે અમે તમને જણાવીશું કે તમે ઘરમાં રહીને ઇન્સ્ટન્ટ ઘી કઈ રીતે બનાવી શકો છો. તો હવે બજારમાંથી ઘી ખરીદવાની જરૂર નહીં પડે. જો તમે ઘી બનાવવામાં હેરાન થઈ રહ્યા છો તો આજે અમે તમને ઘી બનાવવાની સરળ રીત સમજાવશું, જેની મદદથી તમે મિક્સર વગર પણ 15 જ મિનિટમાં ઘી કાઢી શકો છો. તો પ્રેશર કુકર, સ્ટીલ સ્ટ્રેનર, 1 ચપટી બેકિંગ સોડા અને 1 ગ્લાસ પાણી, બસ આ જ વસ્તુઓની મદદથી તમે ઘી કાઢી શકો છો. હવે આ ઘી કાઢવા માટે તમારે સૌપ્રથમ શું કરવાનું છે કે ફ્રીજમાંથી મલાઈ કાઢીને તેને ઓરડાના તાપમાન પર ઠંડુ થવા દેવાનું છે. હવે જ્યારે આ ક્રીમ નોર્મલ ટેમ્પરેચર પર આવી જાય ત્યારે પ્રેશર કુકરને ગેસ ઉપર ગરમ થવા મૂકી દો. હવે પ્રેશર કુકરમાં તમારે અડધો ગ્લાસ પાણી લઈ લેવાનું છે. હવે પછી ક્રીમ ઉમેરીને તમારે ઢાંકણને બંધ કરી દેવાનું છે. ધ્યાન રાખો કે જ્યારે તમે આ કુકરને ગેસ પર ચઢાવો છો, અંદર આવી ક્રીમ છે તો મધ્યમ આંચ ઉપર જ ગેસને રાખવું જોઈએ કે જેથી કરી બળી પણ ન જાય. હવે આ જે ક્રીમ છે એને તમારે 1 સીટી થાય ત્યાં સુધી થવા દેવાનું છે. હવે વાત કરીએ કે હવે પછી શું કરવાનું. તો સીટી વાગી જાય એટલે કુકર ઠંડુ થયા પછી તેમાં તમારે અડધી ચમચી બેકિંગ સોડા અથવા તો જે આપણે ખાવાનો સોડા હોય છે એને ઉમેરી દેવાનું છે. તમે ખાવાના સોડા નાખશો એટલે ઘી સારી રીતે નીકળી જશે. હવે તમારે 3 થી 4 ચમચી પાણીને ઉમેરવાનું છે, જેનાથી ઘી દાણદાર થઈ જાય. લો, 5 જ મિનિટમાં ઘી સારી રીતે તૈયાર થઈ ગયું. હવે પછી તમારે એને કુકરમાં જ ઠંડુ થવા દેવાનું છે. એકવાર ઠંડુ થઈ જાય એટલે કોઈ પણ કાચની સારી એવી બરણી લઈને તેને સ્ટ્રેનર દ્વારા ગાળીને ઘીને અલગ કરી દો. મિત્રો, જો ઘી કાઢતી વખતે તમે 3 થી 4 ચમચી પાણી ઉમેરો છો તો આનાથી બનાવેલું ઘી દાણદાર બને છે. એટલે જ્યારે પણ તમે ઘી બનાવો તો આ ટિપ્સ ચોક્કસપણે અનુસરજો, જેથી તમારા ઘરમાં બનાવેલું ઘી પણ બહારની જેમ દાણદાર બનશે અને જોઈને જ ખાવાનું મન થઈ જશે. તો હવે પછી જ્યારે પણ તમને ઘી બનાવવામાં પરેશાની થતી હોય, કારણ કે એની અંદર સમય વધારે જવાનો છે, તો તમે પણ ચિંતામાં ન મુકાતા આ નાની એવી ટિપ્સને અનુસરી શકો કે જેથી કરી ઘી પણ ફટાફટ તૈયાર થઈ જશે અને એ પણ ચોખ્ખું. તો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.